તો આજે તો રસ્તામાં કોક ઝઘડો કરતા હતા ગાઈસ. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આપણે અને જતીનભાઈ ગાડી લઈને નીકળી ગયા સીધા ભવનાથ તરફ જવા માટે થઈને. પછી જો રસ્તામાં આપણે વ્યૂ નો એન્જોય કર્યો, પ્લસ સાથે સાથે રોદાનો પણ એન્જોય કર્યો. हमारे यहाँ ऐसा ही होता है. પછી આપણે પહોંચી ગયા ભવનાથ. પછી ત્યાં શિવલિંગ જોઈ, એટલું મસ્ત સ્કાય હતું. પછી આપણે દાદાના દર્શન કરી લીધા. દાદાના દર્શન કરી અને બાજુમાં ત્યાં શિવલિંગ છે, ત્યાં આપણે દૂધ અર્પણ કર્યું. પછી આવતા રહ્યા ઘરે આવી ટફીબેન સાથે રમત કરી. પછી આપણે પાછા નીકળી ગયા ડીમાર્ટ તરફ જવા માટે થઈને. પછી ડીમાર્ટે પહોંચી અને એક ફ્રેન્ડને શોપિંગ કરવાની હતી, કરિયાણું એ બધું લીધું. ડીમાર્ટે લઈને પછી આપણે પાછા જતા હતા ઘરે. તો રિટર્ન જવું ગાઈસ, રાત્રે કાલે એટલો વરસાદ આવી ગયો ને ફૂલ. ઘરે પહોંચ્યો ત્યાં તો જોયું ત્યાં તો સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પછી જમી લીધું. જમીને પછી આપણે રાત્રે વળી પાછા બહાર નીકળ્યા, ત્યારે પણ વરસાદ ચાલુ હતો. પછી આપણે તંદુરી વાળી ચા પીવા ગયા ગાઈઝ. એટલી મસ્ત બનાવે ચા. તમે પણ ક્યારેક પાર્કિંગમાં જાઓ ભવનાથના તો ટ્રાય કરજો. પછી પાછા આપણે રિટર્ન આવતા હતા તો જો કેવી મસ્ત ક્યુટ કેટ જાતી હતી. ટાટા.